દેશના અનેક ભાગોમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું છે અને ઘણા હજુ પણ ભારે ગરમી સાથે વાદળછાયું આકાશના કારણે કેટલાક સ્થળોમાં ભેજમાં વધારો થયો છે અને આવી સ્થિતિમાં શરીરમાં ખૂબ જ પરસેવો થાય છે અને શરીરની ઠંડકમાં પ્રવાહી પણ માનવામાં આવે છે. પરંતુ આ કોઈ પણ કામ કર્યા વિના પડતો પરસેવો થતો હોય તો સાવચેત રહેવું જોઈએ, કારણ કે તે પ્રકારનો રોગ થઈ શકે છે અને હાઇડ્રોસિસ કહેવામાં. આ રોગ શરીરમાં પાણીના ઉપરના કારણે થાય છે, જે જીવલેણ પણ થઈ શકે છે અને જોખમી થઈ શકે છે. ડોક્ટર મતે કે શરીરની પરસેવાની ગ્રંથિમાં ખૂબ સક્રિય થયેલી હાઇપોક્સિયા બીમારી થઈ શકે છે, જે કારણે પડતું પરસેવો થાય છે. આવું સતત થતું રહે તો કારણે પાણીની અછત સર્જાય છે, જેના કારણે ઉલટી, ઝાડા, બેહાલી, હાર્ટ એટેક અને આ સ્થિતિમાં આ સમસ્યાઓ હળવે લેવી જોઈએ. આરોગ્ય નિષ્ણાતો કે પરસેવો થવો ખૂબ જ સામાન્ય સ્થિતિ ઠંડક, પ્રવાહીનું પાણી સારું આનાથી શરીર તાપમાન સરળતાથી નિયંત્રણ વધુ પણ ખરાબ પરસેવો સ્વસ્થ લક્ષણ હાઇપોક્સિયા કહેવામાં આવે છે. આમાં ચહેરામાં, કપાળ, હાથની હથેળીઓ પરસેવો વધુ ખતરનાક માનવામાં આવે છે, કારણ કે આ પરસેવો ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે અને શરીરમાં સોડિયમ ઓછું અને હૃદય, મગજ, કિડની જેવા અંગોમાં ઇન્ફ્લેમેશન, નજરની જીવલ અને એક્સેસમાં પરસેવાની ગ્રંથિ ઓરડે જ્યાં પડતો પરસેવો થાય છે. આનાથી નહીં પરંતુ ઘણા કારણો આના માટે ડાયાબિટીસ, તળિયામાં વાયરલ ઇન્ફેક્શન જવાબદાર હોઈ શકે છે અને ડાયાબિટીસ જોખમ વધારે સમય ઓળખવામાં આ થર્મલ અને બોટોક્સ ઇન્જેક્શનથી ઠીક કરી શકાય છે.